જાત્રાનો પહેલો દિવસ એટલે કે સુરતથી અમે લગભગ 3-3:30 વાગે અમે નીકળ્યા અને અત્યારે 6:19 જેવું થયું છે અને અત્યારે અમે આવી ગયા નીલકંઠ ધામ. હાથી છે જેની પર ભગવાન સામે આપણે મંદિરના પરિસરમાં જઈ રહ્યા છીએ. નીલકંઠ ધામ થોડો ઉતાવળ રાખશું બસ કારણ કે ઉભી જશે પછી.
હતા.
અત્યારે અમે છે નીલકંઠ ધામ સુરત. તો સુરત તો છે, સુરતથી લગભગ 200-250 કિલોમીટર થાય. ના 150 3 કલાકમાં અમે પહોંચી ગયા બસમાં સુરતથી અહીંયા નીલકંઠ ધામ પોઈચા કહેવાય. અહીંયા પોઈચા નીલકંઠ ધામ પોઈચા. અત્યારે આ છે નીલકંઠ ધામ પોઈચા. ભવ્ય અને દિવ્ય છે. જો સાંજે 9 વાગે નીલકંઠ ધામથી અમે નીકળી ભોજન પ્રસાદ નીલકંઠ ધામ મંદિરેથી લઈ અને અત્યારે અમે શ્રી ઓમકારેશ્વર મહાદેવ ભાઈ ઉજ્જૈનમાં આવે ને આ ક્યાં આવે? આ એરિયો કયો કહેવાય વિસ્તાર? ઓમકારેશ્વર અને મધ્યપ્રદેશ ને? હા, અત્યારે અમે લગભગ સવારના 6 વાગી ગયા છે અને ઓમકારેશ્વર મહાદેવ મધ્યપ્રદેશ પહોંચી ગયા છીએ. અને અત્યારે અહીંયા અમારો હવે ઉતારો છે કે નાવા ધોવાનું કરવાનું છે, તો ગોતી છે જગ્યા. 6 વાગે એટલે કે બીજો દિવસ જાત્રાનો આજે. સાત અને 30 વાગ્યા છે, લગભગ 7:30 જ થયા છે સવારના. અને અમે બધા નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને આ બધા જો અમારી હારે જ આખું સંઘ છે તે બધા તૈયારી કરે છે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને અમે આવીએ ત્યાં અમારી ભોજન વ્યવસ્થા અહીંયા થઈ જશે અને એ બધી સુવિધા કરવામાં આવી છે. તો અહીંયા અમે જેવા ભગવાન મહાદેવના દર્શન કરીને આવીએ એટલે અહીંયા બધી અમારી જમવાની વ્યવસ્થા થઈ જાય. અને આ છે અમારો લગભગ 24 વિલા છે. આમાં 24 વિલાનો આ રૂમ છે. આમાં અમે બધા રહીએ છીએ. 17 દિવસ આમાં રહેવાના છે. જો આ તમે ઉપર નીચે છે ને એમાં 6-6ની 4 લાઈન છે. અમે બધા તૈયાર થઈ ગયા છીએ. આજે તારીખ છે 16/4/2024 અને અમે હવે જવાના છીએ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા. તો અમે ટોપી બોપી લગાવી દીધી છે, તડકાના કદાચ તડકો લાગે અને હવે જઈ રહ્યા છીએ. બીજો દિવસ છે જાત્રાનો. અને આ જો તમે પાછળ દેખે ડુંગરા ઉપર મકાન. હવે અમારા શું કહેવાય, જેને ખબર હશે અમને કહેશે ક્યાંથી ક્યાં જવાનું. હવે અમે જવાના છીએ.
આ ચાલુ છે આ વિડીયો આપણે હાલો બે હવા મોડો બધા હા જવા જો તમે જેકેટ પહેર લેજો બધા નો તરતા આવડતું લાવવા હવે અમારે અત્યારે આ બધા જેકેટ સેલ્ફીની સેફટી જેકેટ બધા પહેરી લીધા હે આટા બધાને બીક છે તો કઈ હાલો સેફટી જેકેટ બધા લગાવી દીધા છે તો બધા આ બાય હોત લગાવે જો સમજો કઈ થયું કર્યું તો કઈ ઉપાધિ નહીં ને મિત્રો આ મારી ગીત હાલો ગીત ગાઓ તો અમે અત્યારે નર્મદા માતાને પાર કરી આ બાજુ ભોમેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા પછી હવે અમે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આ નદી અમારે પાર કરવાની હતી આ હોટલ દ્વારા પાર કરી અને અમે અત્યારે આવી ગયા છીએ અને હવે અમે દર્શન કરવા જશું અહીંયા પૂજાપો ને એવું બધું મળે છે એ બધું તમે લઈ શકો અને દર્શન કરવા જાઓ તમારું કેમ પૂછવું છે पूजा जो भैया करना क्या ओमकारेश्वर महादेव हमारे અત્યારે દાદર ચડી રહ્યા છે નહીં પાછળ
ઓમકારેશ્વર મંદિરની અંદર દર્શન કરતી વખતે વિડીયો કેમેરો ત્યાં સૂચના લખી હતી કે તમે ફોટો નહીં ખીચી શકો, પાડી શકો અથવા તો વિડીયો બનાય છે. એટલે અમે એનું પાલન કર્યું અને અંદર ભગવાનના દર્શન જે અમે કર્યા તે વિડીયોમાં ન કરી શકીએ, વિડીયોમાં ન કરાવી શકીએ. તો હવે અમે દર્શન ઓમકારેશ્વર મહાદેવના કરીને બહાર નીકળી અને અત્યારે ઝૂલતા પુલ ઉપર અમારે જવાનું છે, જે અમે ચાલીને જઈશું. આવ્યા ત્યારે અમે બોટ દ્વારા નદીને પાર કરી, નર્મદા નદી છે એને પાર કરી. પણ હવે અમારો વિચાર છે કે અમે આ ઝૂલતો પુલ દેખાય છે ને એને આ નદીને પાર કરવાના છે. અહીંથી આ ઝૂલતો પુલ છે અને હવે અમે બધા ઝૂલતા પુલ ઉપર ચાલી અને જ્યાં અમારો ઉતારો આશ્રમ છે ત્યાં જવાના છે. ફાઇનલી અમે ઓમકારેશ્વરથી લગભગ 11 વાગ્યા છે, 11 સાડા 11 જેવું થયું છે અને નીકળી ગયા. ભોજન પ્રસાદ અહીંયા અમે જ્યાં આશ્રમમાં ઉતારો કર્યો હતો ત્યાં અમે રસોઈ હાથે બનાવી, બધા જે સાથે રસોઈ બનાવવાળા ત્યાં રસોઈ બનાવી અમે જેમાં પછી નર્મદા નદીના કાંઠે જતા એટલે અમે ત્યાં સ્નાન કરવા ગયા, નાય ધોય મસ્ત. અને હવે પાછા બસમાં આવ્યા. આ બસનો સહેલો સોફો છે, ઉપરનો સોફો છે. એટલે બસમાં એમ કહેવાય ને કે આ મારો વિલા જે છે અમારું આ એ 24 વિલામાં જે અવ્વલ નંબરનો વિલો જે કહેવાય આ છેલ્લા નંબરનો વિલો મારા ભાગનો છે. અમે અત્યારે બસમાં બેસી ગયા છીએ અને ઓમકારેશ્વરથી નીકળ્યા છીએ અને હવે ઉજ્જૈન જવાના છીએ. લગભગ 2-3 કલાકનો રસ્તો છે એટલે સાંજના 5 વાગે અમે ત્યાં પહોંચી જઈશું. આજે જાત્રાનો બીજો દિવસ, તારીખ 16/4/2024, બીજો દિવસ અને 11:30 ટાઈમ. ફાઇનલી અમે 4:50 ઉજ્જૈન નગરીમાં પહોંચી ગયા છીએ અને અત્યારે જો તમે આ સ્વયંસેવક બધા જો અમને બધાને જમાડવા માટેની તૈયારી કરવા માંડ્યા છે. અને લગભગ આપણે કેટલા 11:30 નીકળ્યા ને કા આમ ઓમકારેશ્વરથી આપણે 11:30 નીકળ્યા અને અત્યારે અમે ઉજ્જૈન રામઘાટ આવી ગયા. 4:50 જેવું છે. અત્યારે રાત્રિનું રોકાણ તો નથી અહીંયા, પણ રાત્રિનું જમણવાર અહીંયા છે. આ બધા તો સંઘ છે અમારી યારે. તો આ બધી દિવસ બીજો 16/4/2024, 4:50 ઉજ્જૈનમાં અમે આવી ગયા. અમારો આ જે વિલા છે ને 24 વિલા છે. આ અમે 24 ફેમિલી દઈ જો આ વિલા આ તો મોટો વિલા એટલે કે અમારી બસ અમે આવી ગયા ઉજ્જૈન. દિવસ બીજો બપોર પછી 4:50. બસમાંથી ઉતરી અને અત્યારે અમે બધા ટેમ્પા દ્વારા આખા ઉજ્જૈન નગરીમાં ફરવાનું છે. રાતના લગભગ 9 વાગ્યા સુધી આ બસમાંથી અમને આ ટેમ્પામાં શિફ્ટ કરવામાં આવ્યા. આ ટેમ્પામાં અમે બધા બેસી ગયા છીએ. આપણને લીધા વગર ન જાય. ઉજ્જૈનમાં હવે લગભગ 15 મિનિટના ટ્રાવેલિંગ પછી
ભર્તુહરી ગુફા દ્વાર. વાહ ભાઈ વાહ, ભર્તુહરી ગુફા દ્વાર છે પૂરા. ભર્તુહરી તો ગુફા હશે લાકડાથી. ભર્તુહરી ગુફા દ્વારમાં અંદર આવ્યા એટલે ગૌશાળા ચાલે છે. તમે જોઈ શકો ઉજ્જૈનની અંદર આ લગભગ આ મંદિરની ગૌશાળા છે. ઘણી બધી ગાયો છે અને વ્યવસ્થિત રીતે એનો નામ બનાવી રાખવામાં આવ્યો છે. આ અમારી જાત્રાનો બીજો દિવસ 16/4/2024 અને અમે બૂટ ચપ્પલ ઉતારી દીધા છે અને હવે અમે અંદર એન્ટ્રી જોશું. પૂરા ચપ્પલ કાઢી નાખ્યા? ચપ્પલ કાઢ્યા વ્યવસ્થિત પૂછ્યા ને? ઓકે હાલો હવે અંદર એન્ટ્રી કરવી છે ને. બાને પકડો હાલતું પૂરા. બા ચપ્પલ કાઢે એટલે ગુફા પ્રવેશદ્વાર. ગુફામાં જવાનું છો? બીક નહીં લાગે ને તને ગુફામાં? આ સિલુબેન એમ ને? આ સિલુબેન અમારી હારે છે જે મેન છે. નહીં મેં તો આ ગુફામાં જઈ લો. પૂરા બીક લાગે એવી ગુફા નહીં? રોટલી વાળા. હા પૂરો પણ ન હોય ને. બધાને લીધા પૂરા. બધા આમાં આવતો હોય ને તું એક દર હોય છો. ગુફા પ્રવેશ એટલે આયા તો જો હવે આ બંધ કરવું પડશે. ફોટો બનાય છે, વિડીયો ની ક્યાં બનાય છે? આ ગુફાઓ અંદર પહેલેથી બનેલી છે કે બનાવી છે? હા આપણે ખાલી વિઝિટ કરવાની છે. હા હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. અંદર કઈ પ્રોબ્લેમ? ધીમે ધીમે હાલો બધાને આવી જાવ. પૂરા તું ઓલા બા હારે રે ને? બા હું કઈ રીતે આવશે? કેટલા? ઘણી આમાં જો હજી ગુફામાં રસ્તો છે. જો અંદર જવાનું હજી તમારે બીક લાગે. જો આ ભાઈ ગુફામાં જવાના છે. ગુફા હજી અંદર જવાનું છો? હા જો એટલે કહું તારે. ઓ અંદર આળું ઓલું થાય છો. હા બહાર નીકળી જાય. બહાર નીકળી જાવ. પણ આમાં છે ને બહાર નીકળી જવાનું. ઝાઝા લોકો ઝૂકી ઝૂકીને ચાલવું પડે. ઝૂક કર બહાર નીકળે. થોડું વાંકું ચાલ્યું જવાનું ઠેઠુંથી. તો ફાઇનલી અમે 6:21 ઉજ્જૈન કાલ ભૈરવ મંદિર. શું મંદિર કયું છે પૂરા? કાલ ભૈરવ મંદિરે પહોંચી ગયા છીએ. ને લગભગ અંદર તો શૂટ કરવાની મનાય છે પણ આ બહાર તમે જોઈ શકો છો આ લોકોની જે શ્રદ્ધા, આ બધી માનતા પૂરી થઈને જો બધા આ લગાવ્યું છે. તમે જો કે જગ્યા નથી. હા વાહ ભાઈ વાહ ભાઈ. હા બધા આવો. કાલ ભૈરવનું મંદિર છે, બતાવી દો અમને. અહીંથી હવે મેં આમ ફરવું પડશે પૂરું. કાળ ભૈરવ મંદિરના દર્શન થઈ ગયા. અમે કાળ ભૈરવ મંદિરની એક્ઝિટ લઈ લીધી છે. કાળ ભૈરવ મંદિર દર્શન ખતમ અને હવે અમે એક્ઝિટ
બહાર નીકળી ગયા છે. ઉજ્જૈન નગરીની પરિક્રમા કરતા હતા લગભગ 8 વાગી ગયા છે અને જો અત્યારે બા અમારી હારે બા પણ અમારે જાત્રામાં છે અને બા પણ અમારી હારોહાર જેમ એક યુવાન જેમ દોડાદોડી કરે ને એમ બા પણ બધે પહોંચી જાય છે અને આ ભૂરો જેટલી દોડાદોડી કરે ને એટલું એની હારોહાર બા હોય એટલે હવે લગભગ 8 વાગી ગયા છે એટલે અંધારું થઈ ગયું છે. શ્રી મહાકાલ મંદિર બાજુ જાય છે હાલો અને હવે 8 જેવા મંદિરના દર્શન થાય એટલે પછી સીધા અમે અમારા વિલામાં વયા જવું અમારા બસમાં મતલબ વિલાસ જોઈએ ને વિલા એટલે અમે બસમાં હા વિલા આપણે છે ને એ આખું કેટલા 24 રૂમનો વિલા 24 હા 6 12 24 તો અત્યારે અમે મહાકાળના દર્શન કરવા જઈએ છીએ અને મહાકાળની ઈચ્છા હશે કદાચ અંધારું થઈ જાય પછી દર્શન થઈ શકે એમ છે એટલે નગર અમે આવી ગયા છીએ તો 5 વાગ્યાના ઉજ્જૈનમાં પણ હવે દર્શનનો ટાઈમ થયો એટલે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. કરશે ને અહીં ચાલુ થઈ ગયું પૂરા રેડી છે તું જો ને. હાલો હવે અમે મહાકાળ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. પૂરા તને મનમાં શું એવું કઈ આમ કેટલી ઉત્સુકતા છે આમ દર્શન કરવાની હે એક્સાઇટમેન્ટ કહેવાય ને એ પાછું ફાવવું જોઈએ ને પૂરા. તો અમારો આખો સંઘ તમે જોઈ શકો પાછળ આખો સંઘ આવે છે અને હજી ઘણું આગું છે એવું મિત્ર છે. તો મિત્રો આજનો બીજો દિવસ જાત્રાનો બીજો દિવસ અને લગભગ 16/4/2024 રાતના 8 વાગી ગયા છે એટલે આજના દિવસનો મહાકાળ ભગવાનના દર્શન એન્ડ એ પછી મસ્ત મજાનું જમણવાર પ્રસાદ ભોજન અને એ પછી અમે અમારા વિલામાં સવાર થઈ જશું અને વિલા નીકળી જાય ચિત્રકૂટ ધામ બાજુ એટલે સવારે અમે ચિત્રકૂટ નહીં ચિત્રકૂટની આ કંઈક બીજું આવશે જે આવશે હું તમને જણાવી દઈશ. સાંજે આવશે આખો દિવસનો રન રાત દિવસ વાહ ઓકે. તો અમે 24 કલાક ટ્રાવેલિંગ કરવાના છીએ અને એ પણ અમારા સરસ મજાના વિલામાં બસમાં. ઉજ્જૈન મહાકાલ અવાજ આવશે પૂરા તું કઈ હા ત્યાં આમ જવાનું કીધું ને ક્યાં જવાનું પૂરા. ફાઇનલી ઉજ્જૈન નું મંદિર અમે આવી ગયા છીએ. ઉજ્જૈન મહાકાળ મંદિર અંદર તો લગભગ ફોટોશૂટ બનાય છે એટલે હું તમને જ્યાં સુધી છે ત્યાં સુધી બતાવી દઉં. અંદર શૂટ નહીં થાય. આ વિડીયો તો મહાકાળ ભગવાનના દર્શન કરી અને અમે બહાર નીકળી ગયા છીએ. અંદર તો વિડીયો અલાઉડ હતું નહીં
અને મોબાઈલ ફોન પણ અંદર અહીંયા તો લઈ નહોતા જવા દેતા. મોબાઈલ લઈ નહીં લઈ જવાનો, તમારો મોબાઈલ બહાર મૂકી દેવાનો. પણ હું વળી ખીચામાં નાખીને ગયો હતા, વળી એમનો ખીચામાં રહી ગયો, વાંધો ન આવ્યો, ચેક ન થયું. એટલે અત્યારે મેં દર્શન કરી લીધા છે. લગભગ કેટલા વાગ્યા? 9 વાગી ગયા. 9 વાગી ગયા છે, 9 સાડા 9 જેવું થઈ ગયું છે. ભગવાનના દર્શન થઈ ગયા અને હવે ભોજન પ્રસાદ લેવા માટે અમે ઉતારામાં જઈશું. ચપ્પલ ગોતી લઈશું અમારા, કારણ કે અમે કોઈ બેગ નહોતી લીધી, અમને બહાર કાઢી નાખ્યા હતા ચપ્પલ. આ બધું જો એ ચપ્પલ મૂક્યા નથી, બહાર જ મૂકીને ગયા હતા, ગોતી અને અમે નીકળ્યું. એટલે સીધા ઉતારે જમી કાઢવીને એ બસ પાછી આપણી ચાલુ થઈ જશે. એટલે કાલે સાંજે આવી જાય ચિત્રકૂટ. મહાકાળેશ્વરના દર્શન બાદ અત્યારે ભોજન પ્રસાદ. આ અમારું કિચન, અમારું વિલાનું